વિષયને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણે કોઈ પણ શબ્દ સાંભળતા હોઈએ ને એટલે આપણી આંખની સમક્ષ કંઈક પિક્ચર ઊભું થતું હોય છે, આપણે કંઈક ને કંઈક વિઝ્યુઅલાઇઝ કરતા હોઈએ છીએ. જેમ કે દાખલા તરીકે હું તમને કહું કે રાજા, હું એક વર્ડ બોલું છું રાજા, કિંગ, બરાબર છે? આ રાજા શબ્દ તમારા કાનમાં પડતાની સાથે તમને બધાને શું યાદ આવે? શું દેખાય? રાજા તરીકે તમને એક વ્યક્તિ દેખાય, માથા પર મુગટ હોય, હાથમાં બાજુબંધ હોય, કાનમાં કુંડલ હોય, હાર હોય, સિંહાસન ઉપર બેઠો છે, ઉપર છત્ર ધરાયેલા છે અને ચામર વિંજાઈ રહ્યા છે અને એક શાસક તરીકે જે શાસન કરી રહ્યો છે, આવું આપણને વિઝ્યુઅલાઇઝ થાય આ રાજા શબ્દ સાંભળતાની સાથે જ. એ જ રીતે પંચ પરમેષ્ઠી ભગવંતોના ત્રીજા પદ ઉપર બિરાજમાન અરિહંત ભગવંતો અને સિદ્ધ ભગવંતોને વંદન કર્યા પછી ત્રીજા નંબરમાં ગુરુ તત્વમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ ત્રણ ગુરુ ભગવંતો પૈકી આપણે સૌથી પહેલા જેમને વંદન કરતા હોઈએ છીએ, બોલો તો કોને? નમો આયર્યાણમ, રાઈટ? દેવ તત્વને અરિહંતાણમ અને સિદ્ધાણમને વંદન કર્યા પછી આપણે નમો આયર્યાણમ આમ કહીને આચાર્ય ભગવંતોને નમસ્કાર કરતા હોઈએ છીએ. તમે જાણો તો સામાન્ય કેવલી છે ને, સામાન્ય કેવલી ભરત મહારાજા છે, અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન થઈ ગયું, બરાબર છે? એ ભરત મહારાજા છે ને પંચ પરમેષ્ઠી માંથી 5મા પદમાં આવે, એટલે કે નમો લોય સબ્બ સાહુણમ. ખ્યાલ આવે છે હું શું કહું છું? ભરત મહારાજા હોય કે બીજા ઘણા બધા 6ઠા ગુણસ્થાનક થી લઈ કરી અને 14મા ગુણસ્થાનક સુધી અનેક પ્રકારના સાધુ ભગવંતોને આપણે નમો લોય સબ્બ સાહુણમ પદની અંદર 5મા નંબરમાં નમસ્કાર કરીએ છીએ. જ્યારે કે જેમને હજી કેવલ જ્ઞાન થયું નથી એવા આચાર્ય પદને યોગ્ય કર્તવ્ય બજાવનારાને આપણે ત્રીજા નંબરમાં એટલે કે કેવલી ભગવંતો કરતા પણ પહેલા નમસ્કાર કરતા હોઈએ છીએ. એ આચાર્ય પદ, આચાર્ય શબ્દ આપણા કાનની અંદર સાંભળતાની સાથે જ આપણને કંઈક વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ. જેમ રાજા શબ્દ સાંભળતાની સાથે જ એના બાહ્ય ઐશ્વર્ય સાથે એના પાવર્સ, એનામાં રહેલું શાસકપણું આ જેમ આપણને ધ્યાનમાં આવતું હોય છે ને, એમ ધર્માચાર્ય આપણે બધા જ જે ગેટમાંથી એન્ટર થયા ને, એ એન્ટર થતા પહેલા આપણે બધાએ જ એક મોટા અક્ષરોની અંદર સબ્જેક્ટ વાંચેલું છે અને એ છે ધર્માચાર્યનું વિઝન. ધર્માચાર્ય શબ્દ કાનમાં પડતાની સાથે જ છે ને આપણને ઘણી બધી વસ્તુઓ સાથે ઉપસ્થિત થવી જોઈએ. અત્યારે આપણને ઘણી વખત શું યાદ આવે કે આ આચાર્ય ભગવાનનું નામ લેવાય એટલે ક્યાં નામ? કે ભાઈ આ તો અમારા ભરોલના છે, આ તો અમારા કચ્છના છે, આ તો અમારા ગામના છે, આ તો અમારા સમાજના છે, વગેરે વગેરે. આમની દીક્ષામાં અમે લોકો હતા, આ તો અમારા મુંબઈના, આ તો અમારા ગોરેગામના, આ તો અમારા ઘાટકોપરના, વગેરે 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 વસ્તુ આપણને યાદ આવી જતી હોય છે કે આ મહાત્મા તો બહુ તપસ્વી છે. પણ હું તમને કહું, સુધર્મા સ્વામી ભગવત થી લઈ કરીને અત્યાર સુધી ચાહે ભદ્રબાહુ સ્વામીજી હોય, ચાહે હરિભદ્ર સુરીજી હોય, ચાહે સિદ્ધસિદ્ધ દિવાકર સુરીજી હોય, ચાહે માંતુક સુરીજી હોય, ચાહે હેમચંદ્ર સુરીજી હોય, એવા અનેક આચાર્ય ભગવંતો થઈ ગયા. આ બધા જ આચાર્ય ભગવંતો પાસે છે ને એક વિઝન હતું. એક વિઝન લઈને એ લોકો કાર્ય કરી રહ્યા હતા. શેનું વિઝન ભાઈ? શેનું વિઝન? વિઝન એટલે કે એમની પાસે એક દ્રષ્ટિ હતી. તમે સમજી શકો છો શું કહેવા માંગુ છું? 7 સમંદર પાર, એના પછી કેટલાક પહાડો પછી શું થઈ રહ્યું છે અથવા તો શું થવાનું છે ને એ આચાર્ય ભગવંતોને દેખાતું હોય છે અને એ જોયા પછી એ લોકો કંઈક એક નિર્ણય ઉપર આવતા હોય છે. એ નિર્ણયના આધારે આગળની પ્રવૃત્તિઓ, આગળના પોલિસી ડિસિઝન્સ લેવાતા હોય છે. એ આચાર્ય ભગવંતોના વિઝન વિષયક કંઈક વાતો. વિઝન કોને કહેવાય એનું ઇન્ટ્રોડક્શન. અને તમને કહું, પરમાત્માએ સ્થાપેલું શાસન આ આપણને બધાને મળ્યું છે. અને એક અપેક્ષા કેવા છે ને તો કે આખા 5મા આરામાં રહેલા બધા જીવોને કોઈક ને કોઈક રીતે મળ્યું છે. અને એમાં એ શાસનનું નેતૃત્વ કરનાર આચાર્ય ભગવંતો પાસે શું દ્રષ્ટિ હોય છે, શું વિઝન હોય છે. અને કહું, સાધુઓ માટેનું તેમનું વિઝન જુદું, ચતુર્વેદ શ્રી સંઘ એન્ટાયર માટેનું વિઝન જુદું, ગચ્છ માટેનું વિઝન જુદું, તીર્થ ક્ષેત્ર માટેનું વિઝન જુદું, શાસ્ત્રો માટેનું કંઈક વિઝન હોય છે, શ્રુત માટેનું વિઝન હોય છે, અન્ય સમુદાય માટે, નોન જૈન્સ માટે પણ કંઈક વિઝન હોય છે, પંચાચાર માટે એમાં પણ જ્ઞાનાચાર, દર્શનાચાર, આ બધા સંબંધી કંઈક વિઝન હોય છે. એ વિઝન કોને કહેવાય, વિઝન શું છે, એના અમુક દ્રષ્ટાંતો સાથે કંઈક સમજણ લેવા માટે હું વિનંતી કરીશ ભિવંડીથી પધારેલા પંડિત વર્ય શ્રી વિશાલભાઈ ગડા.